સુરતમાં જીએસટીને લઈને કાપડ બજારના વેપારીઓનો વિરોધ સતત 8મા દિવસે પણ યથાવત રહ્યો છે। 8મા દિવસે કાપડના વેપારીઓએ સજ્જડ બંધ પાડી રિંગ રોડ ખાતે વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। દિલ્હીમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી। આ બેઠકમાં શંકરસિંહ વાઘેલા, અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। રાહુલ ગાંધી સાથે 45 મિનિટ સુધી ગુજરાતની પરિસ્થિતિને લઈને વાતચીત થઈ હતી। સુરતમાં કોંગ્રેસના મહિલા નગરસેવક રૂકસાના બાનુના સંબંધીઓ પર એક યુવાનને ઢોર માર માર્યાના આક્ષેપો કરવામાં આવ્યા। નજીવી બાબતને લઈ રૂકસાના બાનુના સંબંધીઓ અને પીડિત જુનૈદ મેમણ વચ્ચે બોલચાલ થઈ હતી। આ ઘટના ઉધના વિસ્તારના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદાર સમુદાય દ્વારા અમદાવાદની અંદર ઉમિયા માતાનું વિશ્વ કક્ષાનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે। 2 લાખ ચોરસ વાર જમીનની અંદર મંદિર ઉપરાંત સમાજ ઉપયોગી 8 પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવશે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ નિર્માણ પામશે। ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે। પાકિસ્તાને એલઓસી પર એક વખત ફરીથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે। રહેણાંક વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં સેનાના 1 જવાન શહીદ થયા છે અને 2 લોકોના મૃત્યુ થયા છે। પાકિસ્તાન તરફથી જમ્મુના પૂંછમાં ખારી કરમારામાં નિયંત્રણ રેખા પર ભારે મોટારથી ગોળીબાર કરાયો હતો। કાશ્મીરમાં આતંકી સંગઠનો વચ્ચે આજે હિઝબુલ આતંકી બુરહાન વાનીના એન્કાઉન્ટરની વરસી છે। ત્યારે બાંદીપુરમાં સેના પર આતંકી હુમલો થયો છે। આ સેના અને આતંકી વચ્ચેની અથડામણમાં 5 જવાનો ઇજાગ્રસ્ત થયા છે। બુરહાન વાનીની વરસીના કારણે આતંકીઓ બદલો લેવાની તક શોધી મોટી ઘટનાને અંજામ આપી શકે છે। આ સ્થિતિને જોતા અમરનાથ યાત્રાના આખા રસ્તે સુરક્ષાની અદભૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી યાત્રીઓ પર હુમલાની કોઈપણ શક્યતાને ટાળી શકાય। દેશની સૌથી જોખમી સરહદ પર તૈનાત જીવ જોખમમાં મૂકનારા જવાનોને મોદી સરકારે ભેટ આપી છે। કેન્દ્ર સરકારે ભથ્થા પર આપવામાં આવેલી 7મા પગાર પંચની ભલામણ સ્વીકારી લીધી છે। પીએમ મોદી હમ્બર્ગમાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો, જાપાનના પીએમ શિન્ઝો આબે, બ્રિટનના પીએમ થેરેસા મે અને મેક્સિકોના પ્રેસિડેન્ટ પેના નિયેટો તેમજ દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જે-ઇન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી। પીએમ મોદી આર્જેન્ટિના પ્રેસિડેન્ટ મોર્સિયો મેક્રી, ઇટલીના પીએમ પાઉલો જેન્ટિલો અને બાકીના દેશોના મોટા નેતાઓને પણ મળ્યા હતા। અમેરિકાના ફાઇટર પ્લેનના દક્ષિણ કોરિયાની આંતરિક સીમાથી 80 કિલોમીટર દૂર યોંગવાલમાં યુદ્ધ અભ્યાસ કર્યો। દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રાલય મુજબ નોર્થ કોરિયાએ કરેલું મિસાઇલ પરીક્ષણ પછી અમેરિકાનું બોમ્બ વર્ષક વિમાનની ખૂબ જ નજીકથી નિહાળ્યું। આ અભ્યાસ પછી અમેરિકી B-1 લેન્સર્સ વિમાનોએ તણાવપૂર્ણ અને ભારે સૈનિકવાળી સરહદ પરથી ઉડાન ભરી હતી।